સિલ્વર ઓક યુનિવર્સિટીના સહયોગથી ગુસ્કેટ અને નીટની તૈયારી કરવા માટેના વિદ્યાર્થીઓના આ કાર્યક્રમ કરવા માટે આપ સૌ દર્શક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. હું ડૉક્ટર નીરવ સોની તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું નીટ અને ગુજકેટ માર્ગદર્શન. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા દેખી શકો છો નીટ અને ગુજકેટ માર્ગદર્શનની માહિતી. વિદ્યાર્થી મિત્રો, નીટ અને ગુજકેટની તૈયારી તમે કેવી રીતના કરશો? આવનારી એક્ઝામ ખૂબ જ નજીક છે. તેની માટે ટોપ 10 મંત્ર અહીંયા ઉપલબ્ધ છે, તમને અહીંયા સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. તો વિદ્યાર્થીઓ મિત્રો, તમારે નીટ અને ગુજકેટની તૈયારી કેવી રીતના કરવી જોઈએ તેની માટેના 10 મંત્રો અહીંયા અવેલેબલ છે. પહેલો મંત્ર છે એનસીઈઆરટી બુક સંપૂર્ણપણે તૈયારી કરવી. બીજો મંત્ર છે આકૃતિ આધારિત પ્રશ્ન પણ નીટની એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, તો તમારે એક પણ આકૃતિ છોડવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો તમારો મંત્ર છે મૂળભૂત માહિતી આધારિત, એટલે કે ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન પણ એનટીએ વાળા પૂછતા હોય છે. ચોથો મંત્ર છે જોડકા આધારિત પ્રશ્ન પણ આવેલા હોય છે, જે એક્ઝામ્પલ તરીકે મેચ ઓફ ધી ફોલોઈંગ. પાંચમો મંત્ર છે તમારો સાચા અને ખોટા વિકલ્પોની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે. છઠ્ઠો, આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. બાયોલોજીમાં તમને ખબર હશે, તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે છઠ્ઠો પોઈન્ટ, કે ગણતરી આધારિત પ્રશ્નો બાયોલોજીમાં દાખલા કેવી રીતના હોઈ શકે, તો તેની આપણે ચર્ચા વિગતવાર આપણે આગળ કરીશું. તો ગણતરી આધારિત પ્રશ્નો તમારે કરવા જરૂરી છે. સાતમો મંત્ર સાયન્ટિસ્ટના નામ અને તેના વર્ષની માહિતી ફક્ત એનસીઈઆરટી બેઝ જ કરવાની હોય છે, કોઈ રેફરન્સ બુક તરફ જવાનું હોતું નથી. આઠમો મંત્ર એનસીઈઆરટી એક્ઝામ્પલ કરવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, અને તેનું સોલ્યુશન. તમારે એ વસ્તુ મિસ કરવાની નથી, અને એનસીઈઆરટી બુકની પાછળ રહેલી એક્સરસાઇઝ પણ તમારે સોલ્વ કરવી જરૂરી બને છે. નવમો મંત્ર વારંવાર એનસીઈઆરટીનું પુનરાવર્તન કરવું જરૂરી છે, જેનાથી તમને આઈડિયા આવી જશે કે તમને કઈ ડિફિકલ્ટી આવી રહી છે, કયા ટોપિકમાં શું મિસ લાગી રહ્યું છે. અને 10મો મંત્ર એમસીક્યુ પ્રેક્ટિસ સમયને ધ્યાનમાં રાખવી કરવી જોઈએ. તો વિદ્યાર્થીઓ, આ 10 મંત્રો તમારી સામુ મેં સમક્ષ રજૂ કર્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શેનો અભ્યાસ કરીશું? તો અહીંયા ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 મેં આવરી લીધેલું છે, જે યુનિટ 6માં છે, જે સ્ટાન્ડર્ડ 12ની એનસીઈઆરટીની બુકની અંદર આપેલા છે. ચેપ્ટર 1નું નામ છે સજીવોમાં પ્રજનન, અને ચેપ્ટર 2નું નામ છે સહપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. હવે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ્સ. તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમે કન્ટેન્ટ દેખી શકો છો. ફર્સ્ટ, જીવનકાળ. સેકન્ડ, પ્રજનનના પ્રકાર અને એકકોષીય સજીવોમાં કોષ વિભાજન. ત્રીજો કન્ટેન્ટ છે અલિંગી પ્રજનનના પ્રકાર વિશે માહિતી તમને ચોક્કસ ખબર હોવી જોઈએ, કારણ કે આખું ચેપ્ટર અલિંગી પ્રજનન ઉપર જ આધારિત છે. અને આવૃત બીજધારીમાં વાનસ્પતિક પ્રજનન. ચોથો પોઈન્ટ છે લિંગી પ્રજનનના તબક્કાઓ. પાંચમો પોઈન્ટ છે પુષ્પ સર્જનની અસમાન ક્રિયા. છઠ્ઠો પોઈન્ટ છે ઋતુકીય ઘટના. સાતમો પોઈન્ટ છે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એના એમસીક્યુ પણ વચ્ચે વચ્ચે થોડા સોલ્વ કરતા રહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ ટોપિક ચાલુ કરી રહ્યા છે, જેનું નામ છે જીવનકાળ. જીવનકાળને આપણે આયુષ્ય પણ કહી શકીએ, લાઈફ સ્પાન પણ કરી શકીએ. હવે જીવનકાળની માહિતી એટલે શું? માહિતી તમને હું આપીશ. જીવનકાળ એટલે શું? વોટ ઇઝ લાઈફ સ્પાન? ઇટ ઇઝ અ પીરિયડ બિટવીન બર્થ ટુ નેચરલ ડેથ. એટલે તમારે યાદ રાખવાનું છે કે જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધીનું, એમાં સુસાઇડ કવર થતું નથી. જન્મથી લઈને કુદરતી મૃત્યુ વચ્ચેના સમયગાળાને જીવનકાળ કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને એનસીઈઆરટી બુકની અંદર અલગ અલગ વનસ્પતિ અને પ્રાણીઓના જીવનકાળ આપેલા છે. તમારે યાદ રાખવા જેવી બાબત શું છે? આખો ટોપિક નથી યાદ રાખવાનો નીટ ઇમ્પોર્ટન્ટ માટે. યાદ રાખવા જેવી બાબત એટલી જ છે કે જીવનકાળ એ સજીવોના કદ પર આધારિત હોતું નથી, એટલે કે ઇટ ઇઝ નોટ ડિપેન્ડ ઓન ધી સાઇઝ ઓફ એનિમલ એન્ડ પ્લાન્ટ. કેટલાક સજીવોની અંદાજિત જીવનકાળ તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા દેખી શકો છો, અહીંયા કાગડો અને પોપટ
બંનેની ઓલમોસ્ટ સાઇઝ સરખી છે, તેમ છતાં બંનેનું આયુષ્ય અલગ અલગ છે. જેમ કે કાગડો 15 વર્ષ અને પોપટ 140 વર્ષ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને જીવનકાળ વિશેની માહિતી ચોક્કસપણે ખબર પડી ગઈ હશે. સેકન્ડ પોઈન્ટ, પ્રજનનના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, પ્રજનનના 2 પ્રકાર પાડવામાં આવે છે. જનરલી પ્રજનન અલિંગી પ્રજનન તરીકે અને લિંગી પ્રજનન તરીકે વિભાજિત કરવામાં આવ્યું હોય છે. અલિંગી અને લિંગી પ્રજનન વિશેની માહિતીનો વિદ્યાર્થી મિત્રો ચોક્કસપણે આપને ખ્યાલ હોવો જોઈએ. તેમાં ખાસ કરીને આ ચેપ્ટર છે અલિંગી પ્રજનનના પ્રકારો. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનમાં ભેદ શું હોઈ શકે? અલિંગી પ્રજનન એટલે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, લિંગી પ્રજનન એટલે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અલિંગી પ્રજનનની અંદર ફક્ત એક જ પિતૃ ભાગ ભજવતો હોય છે, જ્યારે લિંગી પ્રજનનની અંદર 2 કે તે કરતાં વધારે પિતૃ ભાગ લેતા હોઈ શકે. અલિંગી પ્રજનનની અંદર જન્યુઓનું નિર્માણ થતું નથી, જ્યારે લિંગી પ્રજનનની અંદર જન્યુનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એ યાદ રાખવું પડે કે જો લિંગી પ્રજનન હોય, 2 જન્યુઓ અલગ અલગ હોય તો તમને ભિન્નતા મળી શકે. ભિન્નતાને આપણે કહી શકીએ વેરાયટીઝ. જ્યારે અલિંગી પ્રજનનની અંદર આવું કશું પણ જોવા મળતું નથી. અલિંગી પ્રજનનની અંદર વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવાનું છે. અહીં તમારી એનસીઈઆરટી બુકની અંદર એક શબ્દ આપેલો છે જેનું નામ છે ક્લોન. અહીં તમે સ્ક્રીન પર દેખી શકો છો કે ક્લોન એટલે શું, જેને પ્યોર ગુજરાતીમાં કહી શકો જનીનિક પ્રતિકૃતિ, આબેહૂબ પ્રતિકૃતિ, એના જેવી સેમ ટુ સેમ પ્રતિકૃતિ. બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ શબ્દ વપરાય છે. તેની ચર્ચા આપણે આગળ પણ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, એક કોષીય સજીવોમાં પ્રજનનના પ્રકાર જોવા મળે છે, જેવા કે ભાજન, જેને આપણે ફિઝન કહીએ, કલિકા સર્જન, જેને આપણે બડિંગ કહીએ, અવખંડન, જેને આપણે ફ્રેગમેન્ટેશન કહીએ, પુનઃનિર્માણ, જેને આપણે રીજનરેશન તરીકે ઓળખતા હોઈએ છીએ, અને છેલ્લું વાનસ્પતિક પ્રજનન પણ એ અલિંગી પ્રજનનનો પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રજનન વિશે ઊંડી ચર્ચા કરવાની જરૂર નથી. તમારે નીટની એક્ઝામ માટે તમારે ફક્ત ઉદાહરણ જ યાદ રાખવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ દેખીએ. વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનનના પ્રકારો નીચે મુજબ છે, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. પહેલું છે ભાજન. ભાજનની અંદર પણ ઘણા બધા પ્રકારના ભાજન જોવા મળતા હોય છે, પણ તમારે નીટ એક્ઝામની અનુસાર એનસીઈઆરટી બુક મુજબ સરળ દ્વિભાજન અને બહુભાજન. સરળ દ્વિભાજનને આપણે કહીએ છીએ, દ્વિભાજન એટલે બાઇનરી ફિઝન, બહુભાજન એટલે મલ્ટિપલ ફિઝન. જો સરળ દ્વિભાજન અમીબામાં જોવા મળતું હોય છે, જ્યારે બહુભાજન પ્લાઝ્મોડિયમ અને અમીબામાં પણ જોવા મળતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ પ્રકાર છે કલિકા સર્જન, જેને આપણે બડિંગ કહીએ છીએ. બડિંગના પણ 2 પ્રકાર છે, બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન, જેને આપણે એક્ઝોજીનિયસ બડિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ, જ્યારે અંતઃકલિકા સર્જન, જેને એન્ડોજીનિયસ અથવા તો ઇન્ટરનલ બડિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. બાહ્ય કલિકા સર્જનની અંદર ઉદાહરણ જોવામાં આવે તો ઈસ્ટ અને હાઇડ્રા આ બેસ્ટ એક્ઝામ્પલ છે. જ્યારે અંતઃકલિકા સર્જન, જેની અંદર સ્પોન્જીલા, તમે એ સમુદાય ધોરણ 11ની અંદર ભણી ચૂક્યા છો, જેને આપણે સછિદ્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અંતઃકલિકા સર્જન તમારા નીટ માટે મોસ્ટ આઈએમપી છે, એ તમારે યાદ રાખવું જરૂરી બને છે. ત્રીજું છે અવખંડન, જેનું નામ છે ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશન સ્પાયરોગાયરા અને પ્લેનેરિયામાં જોવા મળતું હોય છે. ચોથું નવજીવન, જેને આપણે કહીએ છીએ પુનઃસર્જન અથવા એને કહેવામાં આવે છે રીજનરેશન, જે સ્ટારફિશ તેમજ હાઇડ્રામાં પણ જોવા મળતું હોય છે. હાઇડ્રાની અંદર સૂત્રાંગો પણ આવેલા હોય છે, એ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ. અને છેલ્લો પ્રકાર છે વાનસ્પતિક પ્રજનન. પાછળ આપેલા આપણે ઉદાહરણો દેખીએ. વાનસ્પતિક પ્રજનન કોને કહી શકીએ? વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે વાનસ્પતિક પ્રજનનની અંદર પ્રથમ આવૃત બીજધારીમાં ફર્સ્ટ તમને ફિગર દેખાઈ રહી છે બટેકાની આંખો. બટેકાની આંખો સિવાય તમને અહીંયા અંકુરિત આંખો અને અંકુરિત કલિકાઓનું નિર્દેશિત મેં કરેલી છે, એ તમારે યાદ રાખવાનું છે. મેં તમને શરૂઆતમાં પણ કીધેલું હતું કે એનસીઈઆરટીની બુકની અંદર ફિગરનું નામ નિર્દેશન ક્યારે તમારે છોડવાનું નથી, એ તમારે યાદ રાખવું પડે છે. સેકન્ડ,
આદુની ગાંઠામૂળી, વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આદુ દેખાઈ રહ્યું છે, તેની અંદર ગાંઠો અને આંતરગાંઠોનો સમાવેશ થતો હોય છે, જેમાં કલિકાઓનું સર્જન પણ થતું હોય છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે, આદુની અંદર આગુંતક મૂળ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું દેખીએ, રામબાણની પ્રકલિકા અથવા તો પુષ્પકલિકા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. રામબાણની પ્રકલિકા અથવા તો પુષ્પકલિકા, જેને આપણે કહીએ છીએ બલ્બિલ ઓફ આગવી. નેક્સ્ટ ફિગર તમને બતાડે છે પાનફૂટીની પર્ણકલિકાઓ. પાનફૂટીની પર્ણકલિકાઓ, જેને પાનફૂટીને આપણે કહીએ છીએ બ્રાયોફાઇલમ, અને જેની તમે અહીંયા દેખો કે એની કિનારી ઉપર તમને આગુંતક કલિકાઓનું નિર્માણ થયેલું દેખવા મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મોસ્ટ આઈએમપી છે પાનફૂટીની પર્ણકલિકાઓ, એ તમારે યાદ રાખવું પડશે. અને જળકુંભીની ભૂસ્તરિકા, જેને આપણે કહીએ છીએ ઓફસેટ ઓફ વોટર હાયન્થીસ, જે ઇકોર્નિયા સ્પીસીસ છે, જેને આપણે ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વાનસ્પતિક પ્રજનન આવૃત બીજધારીની અંદર નીટની એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી છે, જેમ કે બટાકાની આંખ, આદુની ગાંઠામૂળી, રામબાણની પ્રકલિકા, પાનફૂટીની પર્ણકલિકા અને જળકુંભીની ભૂસ્તરિકા. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસપણે તમને અલિંગી પ્રજનનનો ખ્યાલ આવી શક્યો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક MCQ આકૃતિ આધારિત લઈ લઈએ કે નીટની એક્ઝામની અંદર કેવી રીતના MCQ આધારિત ક્વેશ્ચન પૂછાતા હોય છે. ક્વેશ્ચન છે, તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, આપેલ આકૃતિમાં એ ભાગને ઓળખો. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને આકૃતિ શીખવેલી છે, ચોક્કસપણે તમને જવાબ તો ખબર પડી જ ગયો હશે કે આપેલ આકૃતિ પાનફૂટીની છે, જેને આપણે કહીએ છીએ બ્રાયોફાઇલમ. ઓપ્શન એ છે આગુંતક કલિકાઓ, ઓપ્શન બી છે આગુંતક મૂળ, ઓપ્શન સી છે કલિકાઓ, ઓપ્શન ડી છે અંકુરિત કલિકાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે કે મૂળ ઓપ્શન તો આદુમાં આપણે દેખ્યો હતો, કલિકાઓનું તો ઓપ્શન જ નહોતું, અંકુરિત કલિકાઓ એ પણ આવે નહીં, તો જવાબ આવશે આગુંતક કલિકાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટન અને બીજાણુ નિર્માણ એ બંનેની વાત કરીએ. કોષ્ટનને આપણે ઇન્સિસ્ટેશન કહીએ છીએ, જ્યારે બીજાણુ નિર્માણને આપણે સ્પોર ફોર્મેશન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને આકૃતિ દેખાઈ રહી છે કે અમીબાને જ્યારે યોગ્ય વાતાવરણ મળતું નથી, એટલે તે પોતાના પગ વિડ્રોલ કરી લે છે અને તેની આજુબાજુ આ 3 લેયર સ્તરનું કવચ કરે છે, જેને આપણે સિસ્ટ ફોર્મેશન કહેતા હોઈએ છીએ. સિસ્ટ ફોર્મેશન, જેને આપણે કવચ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે અમીબાને યોગ્ય વાતાવરણ પૂરું કરવામાં આવે તો અમીબા તેની અંદર એક કરતાં વધારે ન્યુક્લિયસનું નિર્માણ કરશે અને એક સાથે અસંખ્ય અમીબાનું નિર્માણ કરે છે, જેને આપણે કહીએ છીએ બીજાણુ નિર્માણ, સ્પોર ફોર્મેશન અથવા તો સ્પોરુલેશન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ અલિંગી પ્રજનનની રચનાઓ. અલિંગી પ્રજનનની રચનાઓ NCERT બુકની અંદર આપેલી છે, એ તમારે આકૃતિ કરવાની છે, બીજા કોઈ રેફરન્સ બુક તરફ જવાની નથી. અલિંગી પ્રજનનની રચનાઓ, વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમને અહીંયા દેખાય છે ક્લેમિડોમોનાસ ના ચલ બીજાણુઓ. તમારે યાદ રાખવું પડશે ક્લેમિડોમોનાસ ના ચલ બીજાણુઓ. જો બીજી ફિગર આપી છે, જેને કહીએ છીએ પેનિસિલિયમ, અને પેનિસિલિયમ એ પોતે ફૂગ છે અને તેના કણી બીજાણુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ, ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ, જ્યારે પેનિસિલિયમના કણી બીજાણુ હોય છે. ત્રીજી ફિગર તમને દેખાય છે હાઇડ્રામાં. હાઇડ્રાની અંદર કલિકા સર્જનું નિર્માણ થતું હોય છે. જ્યારે ચોથો ઓપ્શન છે વાદળીની અંદર અંતકલિકા, જેને આપણે જેમ્યુલ્સ ફોર્મેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ ડીની અંદર તમને ખબર પડી ગઈ હશે, તેમાં નામ નિર્દેશન NCERTમાં કરેલું નથી, તો નામ નિર્દેશન અહીંયા મેં કરેલું છે, જેનું નામ છે આર્કિયોસાઇટ્સ. અને આ તમને ત્રાકાકાર જેવી રચના દેખવા મળે છે, જેને કહેવામાં છે સ્પિક્યુલ્સ. આને બાહ્ય આવરણ કહીએ છીએ અને અંત આવરણ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનનની રચના તમને ખબર પડી ગઈ કે ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ, પેનિસિલિયમમાં કણી બીજાણુ, હાઇડ્રામાં કલિકા અને વાદળીમાં અંતકલિકા. હવે વિદ્યાર્થી મિત્રો,
લિંગી પ્રજનનના તબક્કાઓ કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે મેં ફિગર રજૂ કરેલી છે, જેના કારણે તમને ઇઝીલી ખ્યાલ આવે કે લિંગી પ્રજનનના 3 ફેઝ છે. કયા કયા? તો પહેલું છે વેજીટેટિવ ફેઝ, બીજું છે રિપ્રોડક્ટિવ ફેઝ અને ત્રીજું છે સેનેસન્ટ ફેઝ. વેજીટેટિવ ફેઝ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જુવેનાઇલ તબક્કો, અને વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે છોડ ધીમે ધીમે આગળ વધે છે ત્યારે તેની ઉપર પુષ્પનું નિર્માણ થતું હોય છે, જેને આપણે કહીએ છીએ પ્રાજનનિક તબક્કો, રિપ્રોડક્ટિવ ફેઝ. મીન્સ આપણે એવું કહી શકીએ કે હવે છોડ પુખ્ત અવસ્થાએ પહોંચી ગયો છે અને હવે તે પ્રજનન કરવા માટે તૈયાર છે. અને ત્રીજો ફેઝ છે સેનેસન્ટ ફેઝ. મીન્સ સેનેસન્ટ ફેઝને આપણે કહીએ છીએ વૃદ્ધત્વ તબક્કો, અથવા તો જો ગુજરાતીમાં વાત કરીએ તો એને કહેવાય જીર્ણતા. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ કે લિંગી પ્રજનનના 3 ફેઝ હોય છે. પહેલો છે જુવેનાઇલ તબક્કો અથવા વનસ્પતિમાં તેને કહેવાય વાનસ્પતિક તબક્કો, બીજો ફેઝ કહેવાય પ્રાજનનિક તબક્કો અને ત્રીજો ફેઝ કહેવાય વૃદ્ધત્વ અથવા જીર્ણતા તબક્કો. જેમ છોડ ધીમે ધીમે આગળ વધે છે તેમ એ વૃદ્ધત્વ તરફ આવે છે. આમ સજીવનું આયુષ્ય એ કોઈ ચોક્કસ ઉંમર સુધી નક્કી જ હોય છે. સજીવના આયુષ્યની આપણે વાત કરીએ તો આપણે 2 પ્રકારના આયુષ્યની વાત કરીએ, એક એવરેજ લાઈફ સ્પાન અને એક મેક્સિમમ લાઈફ સ્પાન. જો મનુષ્યની અંદર એવરેજ લાઈફ સ્પાન દેખવા જોઈએ તો આપણને 60 વર્ષની દેખવા મળે છે અને મેક્સિમમ લાઈફ સ્પાન આપણને અત્યાર સુધી 120 વર્ષ નોંધાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પુષ્પ સર્જનની અસમાન પ્રક્રિયાઓ. પુષ્પ સર્જનની અસમાન પ્રક્રિયાઓ એટલે શું? દુનિયાની અંદર એવી ઘણી વસ્તુ છે જે અનયુઝ્યુઅલ છે, જેને આપણે કહીએ છીએ અનયુઝ્યુઅલ ફ્લાવરિંગ ફિનોમિના. તમને અહીંયા પહેલું ઉદાહરણ મેં લખેલું છે, વાંસની પ્રજાતિઓ જેને કહેવામાં આવે છે બામ્બુસા તુલદા અને મેલોકાના બામ્બુસોઇડ્સ નામની પ્રજાતિઓ તેમના જીવનકાળમાં ફક્ત એક જ વાર ફૂલ, એટલે કે સામાન્ય રીતે 50 થી 100 વર્ષ પછી મોટી સંખ્યામાં ફળો ઉત્પન્ન કરીને મૃત્યુ પામે છે. એટલે વાંસની જે પ્રજાતિ છે, આ પ્રજાતિ તેના જીવનકાળ દરમિયાન એક જ વખત ફળ આપે છે કે ફૂલો આપે છે મોટી સંખ્યામાં, પછી તે તરત જ મરી જતી હોય છે. બીજું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં લખેલું છે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના, જેને આપણે કહીએ છીએ નીલાકુરંજી, જે 12 વર્ષમાં એકવાર ફૂલો આપે છે, જે કેરળ, કર્ણાટક, તમિલનાડુના મોટા ડુંગરાળ વિસ્તારોમાં જોવા મળતું હોય છે, જે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2006 દરમિયાન ફૂલોથી વાદળી પટ્ટામાં ભરાયેલો હતો. તે સમૂહ ફૂલો બતાવે છે અને તેના પછી સપ્ટેમ્બર-ઓક્ટોબર 2018માં દેખવા મળ્યું હતું. એટલે તમને ખબર પડી ગઈ અનયુઝ્યુઅલ ફ્લાવરિંગ ફિનોમિનાની અંદર 2 ઉદાહરણ આવે છે. એક છે બામ્બુ સ્પીસીસ અને સેકન્ડ છે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના. બામ્બુ સ્પીસીસ છે જે વાંસની પ્રજાતિઓ છે જે જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પનું સર્જન કરીને મરી જતી હોય છે, જ્યારે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના નીલાકુરંજીત જે 12 વર્ષની અંદર એકવાર પુષ્પ સર્જન દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ફિગર દેખી શકો છો. આ જે પ્લાન્ટ છે એ બાંબુનો છે, એની ઉપર તમે આ બધા ફ્લાવર દેખી શકો છો. જ્યારે સેકન્ડ ફિગર છે એ નીલાકુરંજીતની ફિગર દોરેલી છે, જે પર્પલ કલરના ફ્લાવરનું નિર્દેશન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને આખો વાદળી કે જાંબલી રંગનો પટ્ટો છવાયેલો દેખાય છે, જે નીલાકુરંજીતનો છે, જે તમિલનાડુ, કર્ણાટક કે કેરાલાના ડુંગરાળ વિસ્તારમાં દેખવા મળતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક MCQ તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી હાલની ઉંમર 16 વર્ષની છે. જો તમે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના અથવા તો નીલાકુરંજીત દેખવાની ઈચ્છા ધરાવો છો તો તમે નજીકના ભવિષ્યમાં કઈ સાલમાં દેખી શકશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્વેશ્ચન જે આપેલો છે એમાં તમારી ઉંમર વિશે વાત કરેલી છે, 16 વર્ષની છે.
પણ તમારે એક શબ્દ ધ્યાનમાં રાખવાનો છે કે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાની વાત કરે ત્યારે તે દર 12 વર્ષે એક વખત પુષ્પોનું સર્જન કરતું હોય છે. જો પહેલી વખત 2006માં દેખાયો હતો, +12 એટલે 2018માં દેખાયો, અને હવેની સાલ જે આવશે +12 કરીને આન્સર આવશે 2030. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ છે તમારી ઉંમરની સાથે કોઈ લેવા દેવા નથી. તમારી ઉંમર કોઈ પણ હોય, પણ એ લાસ્ટ સમય જે દેખાયો હતો ત્યારથી લઈને +12 કરીને તમારો આન્સર આવશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા તમને સોલ્યુશન આપેલું છે. તમારે અહીંયા એ દેખવું પડશે કે નીલાકુરંજીત પાછળના કયા વર્ષમાં દેખવા મળ્યું હતું. તો તમને ખબર છે, પહેલી વખત 2006માં દેખવા મળ્યું હતું, બીજી વખત 2018માં દેખવા મળ્યું, અને હવે ત્રીજી વખત જો દેખવા મળશે તો 2030ની સાલ હશે. તો તમારે કોઈ ઉંમર સાથે કોઈ જવાની જરૂર નથી. તો વિદ્યાર્થીઓ મિત્રો, તમને આ MCQ ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા પોઈન્ટની વાત કરીએ, જેને કહેવામાં આવે છે ઋતુકીય ઘટના. ઋતુકીય ઘટનાની અંદર બે પ્રકારના ચક્ર જોવા મળતા હોય છે. એક ચક્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એને કહેવાય ઇસ્ટ્રસ સાયકલ, અને બીજી ચક્રની વાત કરતા હોઈએ તો એ મેન્સ્ટ્રુઅલ સાયકલ આવે. ઇસ્ટ્રસ સાયકલ એટલે શું? તો કે ઇસ્ટ્રસ સાયકલને આપણે કહીએ છીએ ઋતુકીય ઋતુચક્ર. ઋતુકીય ઋતુચક્ર તરીકે ઓળખતા હોઈએ છીએ, જે નોન પ્રાઇમેટ સસ્તન જેવા કે ઘેટું, ગાય અને વાઘમાં જોવા મળતા હોય છે. એ શોર્ટ પીરિયડના હોય છે. જ્યારે માસિક ઋતુચક્ર એ 28 દિવસનું ફિમેલની અંદર દેખવા મળતું હોય છે, જેને આપણે કહીએ છીએ પ્રાઇમેટ સસ્તન. અને એના 3 જ ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. એપ છે, માનવ છે અને વાંદરું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કે ઋતુકીય ઘટનાની અંદર બે પ્રકારની ઘટના આવે છે. એક ઋતુકીય ઋતુચક્ર અને બીજું આવે છે માસિક ઋતુચક્ર. તો ઋતુકીય ઋતુચક્રના તમને એક્ઝામ્પલ ચોક્કસપણે યાદ રહી ગયા હશે, જ્યારે માસિક ઋતુચક્રના એક્ઝામ્પલની અંદર 3 જ ઉદાહરણ સિવાય યાદ રાખવાની જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો, 7મો પોઈન્ટ આવે છે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ. લિંગી પ્રજનનની અંદર 3 પ્રકારની ઘટના થતી હોય છે, જેને કહેવામાં આવે છે પ્રી ફર્ટિલાઇઝેશન, બીજી ઘટનાને કહેવામાં આવે છે ફર્ટિલાઇઝેશન, અને ત્રીજી ઘટનાને કહેવામાં આવે છે પોસ્ટ ફર્ટિલાઇઝેશન. પ્રી ફર્ટિલાઇઝેશનને આપણે પૂર્વ ફલન તરીકે ઓળખતા હોઈએ છીએ. ફર્ટિલાઇઝેશનને ફલનની ઘટના તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, જ્યારે પોસ્ટ ફર્ટિલાઇઝેશનને પશ્વ ફલનની ઘટના તરીકે પણ ઓળખતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે થોડાક ગુજરાતી મીડિયમની અંદર ઇંગ્લિશ વર્ડ યાદ રાખવા પડશે. પૂર્વ ફલન એટલે શું? જેને આપણે પૂર્વ ગર્ભાધાનની ઘટનાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ, જેની અંદર ગેમેટોજીનેસિસની વાત કરી. ગેમેટ્સ એટલે ઓલવેઝ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે જન્યુઓનું નિર્માણ, જીનેસિસ નિર્માણ થવું, જેની અંદર ઉજીનેસિસ અને સ્પર્મેટોજીનેસિસ. ઉજીનેસિસ એટલે અંડકોષનું નિર્માણ, સ્પર્મેટોજીનેસિસ ઓર સ્પર્મિયોજીનેસિસ જેને કહેવાય શુક્રકોષોનું નિર્માણ, અને બીજું છે જન્યુઓ ટ્રાન્સફર, જન્યુઓનું વહન. તો પૂર્વ ફલનની ઘટનાઓ તમારે થોડી ડિટેલમાં NCERT બુકની અંદર આપેલી છે, જે દેખવાની રહેશે. અહીંયા ગર્ભાધાનની વાત કરીએ, જે બીજી ઘટના છે, જેને બીજી ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ગેમેટ્સનું ફ્યુઝન, જેને કહેવામાં આવે છે બાહ્ય ગર્ભાધાન, આંતરિક ગર્ભાધાન, અસંયોગી જનન, જેને એપોમિક્સિસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, અને તેને પાર્થેનોજીનેસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગર્ભાધાનની અંદર ગેમેટનું ફ્યુઝન, જે બાહ્ય ગર્ભાધાન, અંતઃગર્ભાધાન હોઈ શકે, અસંયોગી જનન અને પાર્થેનોજીનેસિસનો સમાવેશ થાય છે. પશ્વ ફર્ટિલાઇઝેશન, જેને આપણે કહીએ છીએ પશ્વ ગર્ભાધાન. વિકાસ અને વિકાસનો સમયગાળો, જેવો કે જુવેનાઇલ તબક્કો, પ્રાજનનિક તબક્કો અને વૃદ્ધત્વ તબક્કોની સંવેદનાનો અહીંયા અહેવાલ કરેલો છે. એમ્બ્રિયોજીનેસિસ, એને કહેવામાં આવે છે ભ્રૂણ જનન. વિદ્યાર્થી મિત્રો, એ તો તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે ફલન થાય પછી ભ્રૂણનું નિર્માણની તૈયારી થવાની શક્યતા હોય છે, જેમાં આપણે ઓવીપેરસ લઈએ છીએ, વિવીપેરસ લઈએ છીએ, અને ઓવીવિવીપેરસ નામના પ્રાણીઓનો સમાવેશ થતો હોય છે. ઓવીપેરસને આપણે કહીએ છીએ અંડપ્રસવી, વિવીપેરસને આપણે કહીએ છીએ અપત્યપ્રસવી, અને ઓવીવિવીપેરસને આપણે કહીએ છીએ અંડ અપત્યપ્રસવી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ઉદાહરણ યાદ રાખવા જરૂર બન્યા કે અંડપ્રસવી એટલે ઈંડા મૂકે,
અપત્યપ્રસવી એટલે ડાયરેક્ટ એના બચ્ચાને જન્મ આપે, અને અંડ અપ્રત્યપ્રસવી જે શરીરમાં ઈંડા રાખીને બહાર ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપતું હોય, સીધું બચ્ચાને જન્મ આપતું હોય. તો એવું ઉદાહરણ કયું હશે? તો વિદ્યાર્થી મિત્રો, હું ચોક્કસપણે તમને અહીંયા એક સારામાં સારું ઉદાહરણ જણાવીશ. તમે જાણેલું છે પ્લેટિપસ, જેને આપણે બતક ચાંચ કહેતા હોઈએ છીએ, અથવા અને બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો સ્કોર્પિયોન, જેને આપણે વીંછી તરીકે ઓળખતા હોઈએ છીએ, જે અંડ અપત્યપ્રસવીનું ઉદાહરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સજીવોમાં જાતીય વિવિધતાની વાત કરીએ. જે એનસીઈઆરટીની અંદર ફિગર આપેલી છે, જો પહેલી ફિગર તમે દેખવા જાઓ તો વિદ્યાર્થી મિત્રો જે ફિગર આપેલી છે એ તમને દેખાય છે અળસિયાની. અળસિયાને આપણે કહીએ હર્મેફ્રોડાઇટ, જેને ઉભયલિંગી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની અંદર મેલ અને ફિમેલની રચના એક જ ઘરમાં હોવાથી તેને ઉભયલિંગી કહે છે. વિદ્યાર્થી મિત્રો, ઉભયલિંગી અને ઉભયજીવી વચ્ચેનો ભેદ તમને ચોક્કસ ખબર હોવી જોઈએ. ઉભયલિંગી એટલે એક સાથે બે લિંગ હાજર હોય. ઉભયજીવી એટલે કાં તો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો દેડકો, જે જમીનમાં પણ રહેતો હોય છે અને પાણીમાં પણ રહેતો હોય છે, તેને ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. અળસિયોની અંદર તમને કાં દેખાય છે રચના, જેને આપણે કહીએ છીએ વલયિકા. અળસિયાની જો આ રચના દેખીએ, તેમાં શુક્રપિંડ સાથે શુક્રપિંડ કોથળી અને અહીંયા અંડપિંડની રચના પણ આવેલી હોય છે. માટે આ એક જ ઘરમાં હોવાથી તેને ઉભયલિંગી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હવે બીજું તમને ફિગર દેખાય છે એ તમને વંદાની છે. વંદાનું સાયન્ટિફિક નેમ અને અળસિયાનું સાયન્ટિફિક નેમ એ તમને ખબર હોવી જોઈએ. અળસિયાનું સાયન્ટિફિક નેમ છે ફેરીથેમા પુસ્તુમા, જ્યારે વંદાનું સાયન્ટિફિક નેમ છે પેરીપ્લેનાટા અમેરિકાના. હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા દેખો છો કે વંદો નર વંદો અને માદા વંદો છે, માટે આપણે એને ઉભયલિંગી તરીકે નથી ઓળખતા, તેને ઓળખીએ છીએ એકલિંગી તરીકે. ત્રીજી ફિગર આપેલી છે જે એક સદની વનસ્પતિ છે. એક સદની વનસ્પતિ કેમ કીધી? જો એક જ છોડ ઉપર નર અને માદા પુષ્પનું નિર્માણ થતું હોય તો એને એક સદની કહેવાય, અને ભિન્ન છોડ ઉપર અલગ અલગ છોડ ઉપર ફ્લાવર અલગ અલગ આવતા હોય, પુષ્પનું નિર્માણ અલગ અલગ થતું હોય તો તેને આપણે દ્વિસદની તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અહીં તમે ફિગર દેખી શકો છો. એક સદની વનસ્પતિનું ઉદાહરણ છે કારા, જે છોડની ઉપર પૂજન્યુધાની છે અને અંડજન્યુધાની હાજર છે, માટે તેને એક સદની વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11ની અંદર અભ્યાસ કરી ગયા છો દ્વિસદની વનસ્પતિ. માદા સુકાય, નર સુકાય. માદા સુકાય સ્ત્રીજન્યુધાનીધર, નર સુકાય પુજન્યુધાનીધર. આ જે ફિગર આપેલી છે એ માર્કેન્સિયા નામના વનસ્પતિની ફિગર છે. હવે લાસ્ટ આપણે વાત કરીએ તો એ દ્વિલિંગી પુષ્પ તમને અહીંયા દેખાઈ રહ્યું છે, જેનું ઉદાહરણ શક્કરિયું છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ બી છે, આ ફિગર તમારે યાદ રાખવી જ પડશે. આ ચેપ્ટરની અંદર તમારે ફિગર થોડીક વધારે પ્રમાણમાં યાદ રાખવાની જરૂર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કેટલાક સજીવોના જન્યુ માતૃકોષની રંગસૂત્ર સંખ્યા એટલે કે દ્વિકીય 2n અને જન્યુ એકકીય એટલે હેપ્લોઇડ n માં રંગસૂત્રોની સંખ્યા. તમને આ એક્સરસાઇઝ આપેલી છે એ તમારે જાતે પૂરવાની છે. મનુષ્યના રંગસૂત્ર વિદ્યાર્થીઓ ચોક્કસપણે તમને ખબર જ હશે, 46 રંગસૂત્રો આવેલા હોય છે, એટલે કે 23 જોડ. તો આપણે એવું કહી શકીએ કે 2n = 46, તો n = 23. તો વિદ્યાર્થી મિત્રો, એના સેકન્ડ એક્ઝામ્પલ તમારે દેખો. ઘર માખી છે, જે 2n = 12 છે, તો અહીંયા n = 6 થશે. એવી રીતના તમારે એક બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, જે સૌથી વધારે રંગસૂત્રોની હાજરી ધરાવતું હોય છે, જે ત્રિઅંગીમાં છે, જેને આપણે કહીએ છીએ ઓફિયોગ્લોસમ. તેના રંગસૂત્રોની સંખ્યા 630 છે. જો n = 630 હોય તો 2n = કેટલા? એ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ રિમેમ્બર પોઈન્ટ્સ ઇન યોર માઇન્ડ. યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં થાય છે, અંડકનો વિકાસ બીજમાં થાય છે, બીજાશયનો વિકાસ ફળમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પોઈન્ટ તમે મગજમાં યાદ રાખી લો. યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં થાય છે, અંડકનો વિકાસ બીજમાં થાય છે, બીજાશયનો વિકાસ ફળમાં થાય છે, જેમાં જાડી દિવાલ વિકસે છે, જેને ફલા આવરણ કહે છે. ફળનું બહારનું આવરણ, જેને આપણે કહીએ ફલા આવરણ, જે રક્ષણ આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આપણે પાર્થેનોજીનેસિસ અને અસંયોગી જનનની ઘટના.
પાર્થેનોજીનેસિસ એટલે શું અને અસંયોગી જનનની ઘટના એટલે શું એ કોને કહેવાય? તો કે માદાજન્યુ ફલન વગર વિકાસ પામી નવો સજીવ બનાવે છે તેને અસંયોગી જનન તરીકે ઓળખતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે રોટીફર્સ, કેટલીક ગરોળીઓ અને પક્ષીઓ, ટર્કી, મધમાખી. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ફિગર દેખી શકો છો. પહેલી ફિગર મેં બતાડેલી છે જે રોટીફર્સની છે અને બીજી ફિગર છે એ ટર્કી પક્ષીની છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હશે કે પાર્થેનોજીનેસિસ અથવા તો અસંયોગી જનન કોને કહે છે. માદાજન્યુ ફલન વગર જો વિકાસ પામે અને નવો સજીવનું નિર્માણ કરે તેને અસંયોગી જનન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારી નીટની એક્ઝામ માટે આપણે શરૂઆતની અંદર વાત કરી હતી કે નીટમાં પણ ગણતરી બેઝ ક્વેશ્ચન આવતા હોય છે. તો તમારે અહીંયા સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે પ્રેક્ટિસ માટેના. તો તેની પહેલાં આપણે પ્રેક્ટિસ માટે સપુષ્પી વનસ્પતિના પ્રત્યેક ભાગને ઓળખીએ. જેમાં અંડાશય કાં તો તે દ્વિકીય છે કાં તો તે એકકીય છે એ તમારે પહેલાં ઓળખવું જરૂરી બને. જો અંડાશય હોય તે ઓલવેઝ 2n હોય છે જેને આપણે ડિપ્લોઇડ ને હેપ્લોઇડ તરીકે ઓળખતા હોઈએ છીએ. જો 2n હોય તો આપણે એને ડિપ્લોઇડ કહીએ અથવા તેને દ્વિકીય કહેતા હોઈએ છીએ. પરાગાશય ઓલવેઝ 2n હોય છે એ તમારે યાદ રાખવાનું છે. અંડકોષ ઓલવેઝ એકકીય હોય છે જેને આપણે હેપ્લોઇડ કહીએ છીએ. પરાગરજ જે એકકીય હોય છે, નરજન્યુ એકકીય હોય છે, તેવી રીતે માદાજન્યુ પણ એકકીય હોય છે અને યુગ્મનજ જેને આપણે કહીએ છીએ ઝાયગોટ જે 2n હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી ચર્ચા કરી લઈએ. આ વેરી હોટ ટોપિક છે તમારા નીટની એક્ઝામ માટે. અંડાશય ડિપ્લોઇડ, પરાગાશય ડિપ્લોઇડ, અંડકોષ હેપ્લોઇડ, પરાગરજ હેપ્લોઇડ, નરજન્યુ અથવા તો માદાજન્યુ હેપ્લોઇડ, યુગ્મનજ અથવા તો ઝાયગોટ ડિપ્લોઇડ. તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા અન્ય ઉદાહરણ દેખીએ જેની અંદર આપણે ભ્રૂણપોષની વાત કરેલી છે. ભ્રૂણપોષ એ કોની સ્પેશિયલ ઇવેન્ટ છે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે ભ્રૂણપોષ એ આવૃત બીજધારીની સ્પેશિયલ ઇવેન્ટ તરીકે ઓળખીએ છીએ. ભ્રૂણપોષની અંદર ભ્રૂણપોષનું નિર્માણ ક્યારે થતું હોય છે? આફ્ટર ફર્ટિલાઇઝેશન, જે આવૃત બીજધારીમાં જોવા મળે છે. જો અનાવૃત બીજધારીની આપણે વાત કરતા હોઈએ તો બિફોર ફર્ટિલાઇઝેશન એટલે ફલન પહેલાં તેનો ભ્રૂણનો વિકાસ થઈ જતો હોય છે. તો ભ્રૂણપોષને આપણે કહીએ છીએ PEN, જેને કહેવામાં આવે છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, જે ઓલવેઝ ત્રિકીય હોય છે, જેને આપણે 3n તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ટ્રિપ્લોઇડ પણ કહીએ છીએ. સહાયક કોષ જેને સિનર્જીડ કહે છે, જે ઓલવેઝ હેપ્લોઇડ હોય છે. યુગ્મનજ ભ્રૂણ તમે સિંઘેમી પણ કહી શકો. ઝાયગોટ એમ્બ્રિયો જે 2n હોય છે, જે ડિપ્લોઇડ હોય છે. અંડકોષ માદાજન્યુ અથવા મેગાસ્પોર જે એકકીય હોય છે. તેવી રીતના પરાગરજ, નરજન્યુ અને માઇક્રોસ્પોર એ પણ હેપ્લોઇડ હોય છે. અંડાશય જે ઓવરી તરીકે ઓળખે છે, જે ઓલવેઝ ડિપ્લોઇડ હોય છે, દ્વિકીય હોય છે. પરાગાશય એન્થર જે ઓલવેઝ ડિપ્લોઇડ હોય છે. બાહ્ય આચ્છાદન જેને ઇન્ટેગ્યુમેન્ટ્સ કહેવાય એ પાર્ટ છે જેને કહેવામાં આવે છે 2n ડિપ્લોઇડ હોય છે. રંગસૂત્રો ઓલવેઝ, ક્રોમોઝોમ્સ ઓલવેઝ ડિપ્લોઇડ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ નોટ ડાઉન કરી નાખજો. કોણ હેપ્લોઇડ હોય છે, કોણ ડિપ્લોઇડ હોય છે અને કોણ ટ્રિપ્લોઇડ હોય છે. એટલે એકકીય, દ્વિકીય અને ત્રિકીય ના ઉદાહરણ આપણે દેખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો હું તમારી સામે એક ટ્રીક લઈને આવ્યો છું કે તમે આ દાખલા કેવી રીતના ગણશો. તેની ટ્રીક પહેલાં આપણે દેખી લઈએ. પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવો પડશે કે સૌપ્રથમ કોઈ પણ ક્વેશ્ચન આપેલો છે એમાં તમારે આવૃત બીજધારી છે કે અનાવૃત બીજધારી છે, કોની વાત કરી છે તે તમારે દેખી લેવું. જો આવૃત બીજધારી હોય તો તેનું ભ્રૂણપોષ ઓલવેઝ ત્રિકીય થશે અને જો અનાવૃત બીજધારી હોય તો તેનું ભ્રૂણપોષ ઓલવેઝ હેપ્લોઇડ થશે, જે એકકીય થશે. ત્યારબાદ જે પણ સંખ્યા આપી છે તેને એકકીયમાં ફેરવવી. જો કોઈ પણ સંખ્યા 2n આપી હોય, સપોઝ 2n = 18 આપેલા હોય તો તમારો આન્સર n = 9 સૌ પ્રથમ લાવી દેવાનો. ત્યારબાદ જે પણ શોધવાનું છે તેને એકકીય કે દ્વિકીય પ્રમાણે ગણતરી કરવી. જો આવૃત બીજધારી હોય
તો મેં તમને પહેલાં જ વાત કરી, ભ્રૂણપોષ ત્રિકીય ગણું, નહીતર અનાવૃત બીજધારી માટે ભ્રૂણપોષ એકકીય ગણું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ 3 ટ્રીક ખબર પડી ગઈ હશે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું હશે? જે સૌપ્રથમ તમારે આવૃત બીજધારી વનસ્પતિની વાત કરી છે કે અનાવૃત બીજધારી વનસ્પતિની વાત કરી છે, તેના તમારે એક્ઝામ્પલ યાદ રાખવા પડશે. સેકન્ડ, ત્યારબાદ જે પણ સંખ્યા આપેલી છે તેને એકકીયમાં ફેરવવી. થર્ડ પોઈન્ટ, ત્યારબાદ જે પણ શોધવાનું છે તેને એકકીય કે દ્વિકીય પ્રમાણે ગણતરી કરવી. જો આવૃત બીજધારી હોય તો તેનું ભ્રૂણપોષ ત્રિકીય હોય અને અનાવૃત બીજધારી હોય તો તેનું ભ્રૂણપોષ એકકીય હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, હેપ્લોઇડ એટલે કે એકકીય અને ડિપ્લોઇડ એટલે કે દ્વિકીય રંગસૂત્રોના આપણે થોડાક એક્ઝામ્પલ દેખીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે અહીંયા ક્વેશ્ચન રજૂ કરેલ છે. જો એક જિમ્નોસ્પર્મને આપણે કહીએ છીએ અનાવૃત બીજધારી ના પર્ણ 16 રંગસૂત્રો ધરાવે છે. રંગસૂત્રો ધરાવે છે. મેં તમને આગળ શીખવાડ્યા પ્રમાણે રંગસૂત્રો ઓલવેઝ દ્વિકીય હોય છે. 2n = 16. તેને સૌ પ્રથમ એકકીયમાં ફેરવી દેવું. n = 8. તેના એન્ડોસ્પર્મ ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? ભ્રૂણપોષની વાત કરી, અનાવૃત બીજધારીની વાત કરેલી છે, એટલે ભ્રૂણપોષ ઓલવેઝ એકકીય હોય. તો આપેલ ઓપ્શન કયા કયા છે? ઓપ્શન 1 20, ઓપ્શન 2 16, ઓપ્શન સી ઓપ્શન 3 12, ઓપ્શન 4 8. તો વિદ્યાર્થી મિત્રો, અનાવૃત બીજધારી એ બીજ વહન વાહિની છોડ છે, જેમ કે સાયકસ, ઝીંગો અને કોનિફર, જેમાં અંડાશય અથવા બીજ અંડાશયમાં બંધ નથી. ભ્રૂણપોષ એ અનાવૃત છોડ એટલે એક હેપ્લોઇડ માળખું છે જે જન્યુઓના જોડાણ વિના રચાય છે. સ્ત્રી ગેમેટોફાઇટનું પ્રતિનિધિત્વ કરે છે. જિમ્નોસ્પર્મનું પાન એટલે કે અનાવૃત બીજધારીનું પાન જો ડિપ્લોઇડ રંગસૂત્ર ધરાવે છે, 2n = 16 એટલે કે n = 18, તેથી અનાવૃત ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા 8 છે. તેથી સાચો વિકલ્પ તમારી સામે ઓપ્શન નંબર 4 જે 8 છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સેકન્ડ પોઈન્ટની વાત કરીએ. સેકન્ડ એક્ઝામ્પલ, પાઇનસના પરાગરજમાં 6 રંગસૂત્રો હોય છે. પછી તેના ભ્રૂણપોષમાં રંગસૂત્રો કેટલા હશે? પાઇનસ ફરીથી ઉદાહરણ છે અનાવૃત બીજધારીનું. માટે 6 રંગસૂત્રો અહીંયા આપેલા છે, તો આપણે 2n = 6 લખી કાઢવાનું. n = 3 થાય. પછી તેના ભ્રૂણપોષ. હવે વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ, જો પાઇનસ અનાવૃત બીજધારી હોય તો તેનું ભ્રૂણપોષ ઓલવેઝ એકકીય હોય. અનાવૃત બીજધારી પાઇનસમાં બંને પરાગરજ ભ્રૂણપોષ હેપ્લોઇડ અથવા એકકીય હોય છે, જે ગર્ભાધાન પહેલાં રચાય છે. જો પરાગરજમાં રંગસૂત્રોની સંખ્યા તેની સમાન હોય છે તો પછી તેના ભ્રૂણપોષમાં પણ રંગસૂત્રો સમાન હશે, એટલે કે n = 3. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓપ્શન 3 માં 3 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. આવૃત બીજધારીના પર્ણ 16 રંગસૂત્ર ધરાવે છે, તો તેના ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? એન્જિયોસ્પર્મ તરીકે ઓળખતા હોઈએ છીએ. આવૃત બીજધારી છે એટલે તેનું ભ્રૂણપોષ ઓલવેઝ તમને કીધેલું છે ત્રિકીય હોય. સૌપ્રથમ મેં તમને વાત કરી 16 રંગસૂત્રોની વાત કરેલી છે, એટલે 2n = 6, તો n = 8. તો ભ્રૂણપોષ ઓલવેઝ ત્રિકીય હોવાથી 3n હોય તો 2n = 6, n = 8, તો 3 × 8 = 24 થાય. તો ઓપ્શન એ શુડ બી કરેક્ટ, 24. ચોથો ઓપ્શન, જો આવૃત બીજધારી વનસ્પતિમાં રંગસૂત્રોની સંખ્યા ડિપ્લોઇડ હોય છે, જેવી કે 18 અહીંયા આપેલા ઉદાહરણ પ્રમાણે, તો છોડના ભ્રૂણપોષમાં અને ગર્ભમાં રંગસૂત્રોની સંખ્યાનો ઉલ્લેખ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે આવૃત બીજધારી, એટલે તમને મનમાં ખ્યાલ આવી ગયો હશે. તેનું ભ્રૂણપોષ આપણે 3k લેવું પડે, રંગસૂત્ર આપણે 2n લેવું પડે. રંગસૂત્રોની સંખ્યા ડિપ્લોઇડ આપેલી છે. ડિપ્લોઇડ એટલે 2n = કેટલા થાય? 18 છે, તો n = 9 થાય. તો ભ્રૂણપોષની સંખ્યા ગણીએ, જો n = 9 તો 3 × 9 એટલે 27, એન્ડ રંગસૂત્રોની સંખ્યા 2 × 9 એટલે 18. તો ઓપ્શન
બી શુડ બી કરેક્ટ. વિદ્યાર્થી મિત્રો, તમારી સામું સોલ્યુશન રજૂ કરેલ છે. વનસ્પતિમાં ભ્રૂણપોષ 3n હોવાથી 3 × 9 = 27 અને રંગસૂત્ર હંમેશા દ્વિકીય હોવાથી 2n = 2 × 9 = 18 થાય.